કોમર્સ દ્વારા મને આ ચૂંટણી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી ચૂંટણી અધિકારી તરીકેની, એમાં સમગ્ર પ્રક્રિયા કોઈ પણ નિર્વિઘ્ને પૂરી કરી છે. એટલે ખાસ તો ચેમ્બર ઓફ કોમર્સના તમામ સભાસદ ભાઈઓ, તમામ સભ્યોનો ખાસ આભાર માનું છું. અને હવે હું મત સહિત ચૂંટાયેલા ઉમેદવારોનું લિસ્ટ તમારી સમક્ષ રજૂ કરું છું. પ્રથમ છે દિનેશભાઈ હરિયલ, 300 મત મેળવીને ચૂંટાયેલા છે. બીજા ક્રમે છે વિપુલભાઈ પંડ્યા, 290 મત મેળવે છે. ત્રીજા ક્રમે છે ચિરાગભાઈ પરમાર, 272 મત મેળવે છે. ચોથા ક્રમે છે અનિલભાઈ શેખ, 265 મત મેળવે છે. પાંચમા ક્રમે છે ભરતભાઈ ભાલાળા, 251 મત મેળવે છે. છઠ્ઠા ક્રમે છે નાગજીભાઈ રાદડિયા, 248 મત મેળવે છે. પછી છે જયેશભાઈ પંડ્યા, સાતમા ક્રમે 246 મત મેળવે છે. આઠમા ક્રમે છે જમાલભાઈ સરવૈયા, 233 મત મેળવે છે. 244, સોરી, એક મિનિટ, જમાલભાઈ સરવૈયા 244. પછી રૂપેશભાઈ રૂપારેલિયા, ઈ 9મા ક્રમે આવે છે અને 233 મત મેળવે છે. 10મા ક્રમે આવે છે નાગભાઈ દાદલ, 226 મત મેળવે છે. 11મા ક્રમે આવે છે નિલેશભાઈ દેસાણી, ઈ 226 મત મેળવે છે. પછી 12મા ક્રમે આવે છે રાહુલભાઈ રૂપડા, જે 225 મત મેળવે છે. 13મા ક્રમે આવે છે ગૌરાંગભાઈ ચુડાસમા, જે 223 મત મેળવે છે. 14મા ક્રમે આવે છે જયસુખભાઈ ગાડિયા, જે 220 મત મેળવે છે. અને 15મા ક્રમે આવે છે જિગ્નેશભાઈ બાબરિયા, જે 195 મત મેળવે છે. આમ 1 થી 15 ને હું ચૂંટાયેલા જાહેર કરું છું. આવેલ નવી કારોબારીને પણ આપણે ધન્યવાદ અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરશે એવી આશા રાખીએ છીએ. હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે, એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સમૂહ એટલે દાડો ભેગો થઈ ગયો એટલે થોડા લોકો સહકાર આપશો. બાકીના લોકો જે જમવા બેસી જાય અને જે લોકો ન જમવાનું થોડું મોડું કરો તો ચાલશે. આપણે તમારા મોમેન્ટો સ્ટેજ ઉપર કહેવાની થોડી ગણતરી હતી, થોડુંક મોડું થઈ અભિનંદન આપું છું. અને બધા ચેમ્બર ઓફ કોમર્સના જે વેપારી ભાઈઓના કાર્ય છે તે અમારા અમે અનિલભાઈ શેખ, હરેશભાઈ મતગણતરીમાં આ લોકોએ સહકાર આપી અને ખૂબ સરસ તથા રાજુભાઈ ગીરા, ધારાસભ્યના પ્રતિનિધિ, તેમના ધર્મપત્ની શ્રી કોકિલાબેન કાકડિયાનું સાચી સન્માન કરે છે. પ્રવચનમાં સૌપ્રથમ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ગીરાએ ચેમ્બરના કાર્યને બિરદાવ્યો તેમજ સંસ્થાકીય રીતે શહેરના વિકાસ માટે સહકાર આપવાની ખાતરી આપી. ત્યારબાદ શ્રી ભરતભાઈ સંસ્થા ગત કંપની થયેલ. તમે શાંતિ રાખજો, 5 મિનિટ વિસ્તૃત માહિતી આપે. એમાં જીઆઈડીસી મળે તથા સાયન્સ કોલેજ પણ ચાલુ કરવામાં આવે, એને અગત્યતા આપવામાં આવશે. મિલકત ટ્રાન્સફર માટે પણ કામગીરીને વેગ આપવામાં આવશે એવું સૂચન કરે અને દરેકનો સહકાર આપવા બદલ આભાર માનું. પછી સભામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર સહાયકો તેમજ કારોબારી સભ્યોનું, સભાસદોનો, અધિકારીઓ તેમજ પત્રકારોનો અને ખાસ મીડિયાનો ખાસ આભાર કરે. પ્રમુખ સ્થાનેથી પત્ર લખવાનું નક્કી કરવામાં આવે.
2. સંસ્થાના બંધારણ મુજબ સંસ્થાની હાલમાં મુદત પરંતુ હવેથી આ વર્ષ 2 વર્ષને બદલે 3 વર્ષ સતતનો પ્રસ્તાવ રજૂ કરતા હાજર રહેલા સભ્યોએ અનુમોદન આપેલ. પછી એને આપણે બહાર આપીએ. હવે તો નાનજીભાઈને વિનંતી કરું કે તેઓ આ વખતે આપના શું કહેશો આજે કઈ રીતની ચૂંટણી છે ચેમ્બર ઓફ કોમર્સની? કોમર્સની સ્થાપના 1983 41 વર્ષ પહેલાં કરવામાં આવી અને ચેમ્બરના પ્રથમ પ્રમુખ તરીકે ભીખુભાઈ ધાણક હતા પ્રમુખ. ત્યારબાદ ભીખુભાઈ લાદાણી, અસ્કરભાઈ લોખંડવાળા, તુષારભાઈ લોખંડવાળા, ચીમનભાઈ વખારિયા અગાઉ ઘણા પણ પ્રમુખ થઈ ગયા. પણ 2006થી હું સતત 18 વર્ષથી આ સંસ્થાનો પ્રમુખ બન્યો છું. આ વખતે આ ચૂંટણી નવા કારોબારીની ચૂંટણી થઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં 34 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે. 15 કારોબારીની ચૂંટણી કરવાની ઉમેદવારો અને સવારથી આ મતદાન કાર્ય ચાલુ છે.